સુરતના ઓલપાડના કુડસટ ગામમાં શિવ મંદિરને નિશાન બનાવી તસ્કરોએ ફરી એક વખત ચોરી કરી છે। 3 મહિના પહેલા પણ આ જ મંદિરમાં ચોરી કરી હતી અને ફરી એક વખત મંદિરમાં પ્રવેશીને દાનપેટી તોડીને રોકડની ચોરી કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે, જેને આધારે પોલીસે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। હાલ તો આ સમગ્ર મંદિરના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેને આધારે તપાસ હાથ ધરવામાં આવી છે। ઓલપાડના શિવ મંદિરમાં ફરી એક વખત ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। કુડસટ ગામમાં શિવ મંદિરને નિશાન બનાવી તસ્કરોએ ફરી એક વખત ચોરી કરી છે। 3 મહિના પહેલા પણ આ જ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી હતી અને ફરી એક વખત આ જ મંદિરમાં તસ્કરોએ પ્રવેશીને દાનપેટી તોડીને રોકડની ચોરી કરી છે અને આ તસ્કરો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે। હાલ તો સમગ્ર મામલે સીસીટીવી કેમેરા હેઠળ પોલીસે તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે। સંવાદદાતા નિર્મલ ફોનલાઈન પર જોડાયા છે। નિર્મલ, સુરતના ઓલપાડના કુડસટ ગામમાં શિવ મંદિરને ફરી એક વખત નિશાન બનાવવામાં આવ્યું છે, શું મામલો? ચોક્કસથી કે જે પ્રમાણે શિયાળાની સિઝન ચાલી રહી છે અને જે તસ્કરો હોય છે તે પણ સક્રિય થતા હોય છે, પોલીસ પણ પેટ્રોલિંગ કરતી હોય છે, પરંતુ પોલીસને પડકાર ફેંકતા હોય તેમ આ જે ચોરો છે તે ઓલપાડ તાલુકાના કુડસટ ગામે શિવ મંદિરને નિશાન બનાવ્યું હતું અને મંદિરમાં પ્રવેશી તે લોકોએ દાનપેટી અને રોકડની ચોરી કરી હતી। 3 મહિના અગાઉ પણ આ જ મંદિરમાં ચોરી થઈ હતી, ત્યારે તસ્કરોના વધી ગયેલા ડરકાટને લઈને લોકોમાં હાલ ભય જોવા મળી રહ્યો છે। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। હાલ પોલીસે સીસીટીવીના આધારે જે તસ્કરો છે તેને પકડવાની તજવીજ હાથ ધરી છે। બિલકુલ નિર્મલ, જાણકારી બદલ આભાર।